ખેડાના ગળતેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે બ્રિજમાં ગાબડું પડી ગયું। રસુલપુરાના મહી કેનાલના બ્રિજ પર ગાબડું પડ્યું છે। 2 દિવસ પહેલા સામાન્ય ગાબડું પડ્યું હતું। યોગ્ય પુરાણ ન કરાતા આજે મહાકાય ગાબડું પડી ગયું છે। લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ આપણી સાથે ફોનલાઈન ઉપર છે। જલ્પેશ, જે ગળતેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ રસુલપુરામાં બ્રિજ ઉપર ગાબડું પડવાની ઘટના બની છે, શું વિગતો? જો આજે વહેલી સવારે જે વરસાદ પડ્યો અને જે 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, આ જે ગાબડું છે બ્રિજ ઉપરનું, તે ગાબડું સામાન્ય હતું। આજુબાજુના રહીશો દ્વારા તંત્રને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક સફાળું ના જાગ્યું, માટે આ ગાબડું હવે ભૂવાનું સ્વરૂપ લીધું છે। મહત્વની બાબત છે કે આવતા જતા લોકોને ત્યાં આગળથી તકલીફ પડી રહી છે। ગળતેશ્વરના રસુલપુર મહી કેનાલના બ્રિજ ઉપર આ ગાબડું પડ્યું છે। હવે તંત્ર દોડશે, કારણ કે જે નાનું સામાન્ય હતું ત્યારે રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમને તાકીદ ના લીધી ને માટે અત્યારે તેનું મોટું સ્વરૂપ થયું અને અત્યારે રસ્તો બંધ કરવાની જે રીતના અત્યારે જરૂર પડી છે। આવતા જતા જે લોકો છે તેમને ચોક્કસથી તકલીફ પડી રહી છે, કારણ કે આ માત્ર ને માત્ર એક જ રોડ છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે। એ જ રોડ ઉપર જ્યારે ગાબડું પડે ત્યારે જીવના જોખમે પણ ત્યાં આગળથી લોકો જતા હોય છે, પરંતુ હાલ તો તંત્ર દ્વારા એ બંધ કરી દેવામાં આવ્યું છે। જી ચોક્કસથી જલ્પેશ, માહિતી બદલ આભાર।